achieve the global dreams. हेलो स्टूडेंट्स, वेलकम टू माय यूट्यूब चैनल આઈએલ્સ की પાઠશાલા બાય નિશાન। તો આજે આપણે આઈએલ્સના વિશે જે બેઝિક ઇન્ફોર્મેશન એ બધી જ બેઝિક ઇન્ફોર્મેશન ઇન ડિટેલ ડિસ્કસ કરીશું, જેનાથી આ એક વિડીયો પતી જાય એના પછી આઈએલટીએસના રિગાર્ડિંગ કોઈ પણ પ્રકારનું ક્વેશ્ચન અથવા તો કન્ફ્યુઝન તમારા મગજમાં ના રહે। તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે આઈએલ્સ શું છે, એના ફૂલ ફોર્મની। તો આઈએલ્સ એટલે કે ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ। તો બેઝિકલી આ એક લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ છે જે તમારું જે ઇંગ્લિશનું લેવલ હોય એને ટેસ્ટ કરશે, બરાબર, જે અલગ અલગ વ્યક્તિઓ અથવા તો કન્ટ્રીઝ દ્વારા કન્ડક્ટ કરવામાં આવતી હોય। મેજરલી આઈએલ્સના બે ભાગ પાડવામાં આવે, પહેલું એક આઈએલટીએસ એકેડેમિક, બીજું જનરલ આઈએલટીએસ જીટી। હવે આઈએલટીએસ એકેડેમિક કોને આપવું જોઈએ? તો આઈએલટીએસ એકેડેમિક એવા સ્ટુડન્ટ્સને આપવું જોઈએ જે બહાર સ્ટડી કરવા માટે જાય છે અલગ અલગ કન્ટ્રીઝમાં, જ્યારે આઈએલટીએસ જનરલ એ એવા વ્યક્તિઓ માટે કે જેમને વર્ક પરમિટ અથવા તો પરમનન્ટ રેસિડેન્સી માટે એપ્લાય કરવાનું, રાઈટ। તો આ રીતે મેજરલી આઈએલટીએસના બે ભાગ પાડવામાં આવે। હવે તમને એવું થાય કે આઈએલટીએસની અંદર શું હોય, તો અલગ અલગ જેમ આપણે વિષય ભણતા હોય એ જ રીતે આઈએલ્સની અંદર અલગ અલગ મોડ્યુલ આવે, લિસનિંગ, રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, આ રીતે। તો સૌથી પહેલાં આપણે વાત કરીએ આઈએલટીએસ લિસનિંગ મોડ્યુલ વિશે। તો આઈએલટીએસનું લિસનિંગ મોડ્યુલ એ સૌથી સ્કોરિંગ મોડ્યુલ છે। આઈએલટીએસના લિસનિંગ મોડ્યુલની અંદર તમારે ઘણી બધી સારો એવો સ્કોર તમે મેળવી શકો, બરાબર। આઈએલટીએસ લિસનિંગ મોડ્યુલ જે છે એ મલ્ટીટાસ્કિંગ મોડ્યુલ છે કે જેમાં એટ ધ સેમ ટાઈમ તમને હેડફોન આપવામાં આવે, એક ઇંગ્લિશનો ટ્રેક દોડાવવામાં આવે, તો એ ટ્રેક તમારે ઇંગ્લિશમાં સાંભળવાનું અને પેન પેપરમાં તમારે આન્સર લખવાના। તો એટ ધ સેમ ટાઈમ તમારે લિસન કરવાનું, એને પ્રોપરલી અન્ડરસ્ટેન્ડ કરવાનું અને ધેન તમારે આન્સર ફાઇન્ડ આઉટ કરીને લખવાના, રાઈટ। તો આ મલ્ટીટાસ્કિંગ મોડ્યુલ છે, પણ છતાંય લિસનિંગ એ સ્કોરિંગ અને ઇઝી મોડ્યુલ છે, બરાબર। હવે શું હોય તો લિસનિંગ મોડ્યુલની અંદર 40 ક્વેશ્ચન્સ અને 40 માર્ક્સ તમને આપવામાં આવે। હવે 40 ક્વેશ્ચન્સના 40 માર્ક્સ હોય, રાઈટ। નેગેટિવ માર્કિંગ લિસનિંગ અથવા તો રીડિંગ બેમાંથી એક પણ મોડ્યુલમાં હોતું નથી, બરાબર। હવે 40 ક્વેશ્ચન્સ તમને આપવામાં આવે અને સામે 40 માર્ક્સ હોય, બરાબર। આઈએલટીએસની અંદર જે લિસનિંગ મોડ્યુલ છે એની અંદર 4 પાર્ટ હોય। પહેલો પાર્ટ હોય તો એની અંદર 10 ક્વેશ્ચન, બીજો પાર્ટ એમાં 10, ત્રીજો પાર્ટ એમાં 10 અને ચોથો પાર્ટ એમાં 10। હવે જેમ જેમ તમારું લેવલ વધતું જાય, જેમ એક પાર્ટ પતાય પછી બીજો પાર્ટ, ત્રીજો પાર્ટ અથવા ચોથા પાર્ટમાં જાઓ, એમ ડિફિકલ્ટી લેવલ ધીમે ધીમે થોડું ઘણું વધતું જાય, બરાબર। તો તમારા માટે બેટર ઓપ્શન એ રહે કે લિસનિંગમાં તમે ઇનિશિયલ સ્ટેજમાં જેટલું સારું સ્કોર કરી શકો એ તમારા માટે વધારે બેનિફિશિયલ રહે। તો હવે એના માટે ટાઈમ કેટલો આપવામાં આવે, તો સૌથી પહેલી બેઝિકલી 30 મિનિટ્સનો એક ટ્રેક એમના પાસે હોય। હવે 30 મિનિટ્સનો ટ્રેક જે હોય એ દોડાવવામાં આવે અને આ 30 મિનિટ્સના ટ્રેકની અંદર તમને જે 40 ક્વેશ્ચન્સ હોય એનો આખું રેકોર્ડિંગ પ્લે થાય અને તમારે એના આન્સર ફાઇન્ડ આઉટ કરી દેવાના। એક વખત આન્સર ફાઇન્ડ આઉટ કરી દો એના પછી અલગથી તમને 10 મિનિટ આપવામાં આવે અને એ 10 મિનિટની અંદર તમારે તમારી જે આન્સર શીટ હોય એ આન્સર શીટની અંદર એ લખી દેવાના થાય, બરાબર। હવે એના પછી આપણે વાત કરીએ રીડિંગ મોડ્યુલ। રીડિંગ મોડ્યુલ વિશે જો વાત કરવામાં આવે તો એની અંદર મેજરલી 3 પેસેજીસ આપવામાં આવે અને દરેકમાં અરાઉન્ડ 30 ક્વેશ્ચન્સ બે મોડ્યુલમાં અને લાસ્ટ બે પાર્ટમાં અને લાસ્ટ જે હોય તમારો પાર્ટ, લાસ્ટ જે તમારો પેસેજ હોય એની અંદર 14 ક્વેશ્ચન્સ, આ રીતે 40 ક્વેશ્ચન્સ ટોટલ પૂરો કરવામાં આવે, બરાબર। હવે રીડિંગની અંદર 1 કલાકનો તમને સમયગાળો આપવામાં આવે। આ 1 કલાકના સમયગાળાની અંદર તમારે આન્સર ફાઇન્ડ આઉટ કરવાના અને એની અંદર લખવાના, જેની અંદર અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન્સ હોય, જેમ કે ફિલ ઇન ધી બ્લેન્ક્સ છે, બરાબર, એમસીક્યુ છે, પછી હેડિંગ્સ છે। તો આ રીતે અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન્સ આવતા હોય છે, બરાબર। હવે રીડિંગના માટે તમને આન્સર શીટમાં લખવા માટે કોઈ એડિશનલ ટાઈમ આપવામાં આવતો નથી। તો આજે 1 કલાક આપવામાં આવ્યો, આ 1 કલાકની અંદર જ તમારા રીડિંગની અંદર આન્સર ફાઇન્ડ આઉટ કરીને લખી દેવાના। ધેન ઓકે, હવે ડિફરન્સ જોવા જઈએ તો આઈએલટીએસ એકેડેમિક અને આઈએલ્સ જીટી આ બંનેમાં રીડિંગમાં મેજર ડિફરન્સ જોવા મળે। જેમ કે તમે બેન્ચ સ્કોરની જો વાત કરવામાં આવે તો ફોર એક્ઝામ્પલ આઈએલ્સની અંદર તમે 23 થી 26 સુધી જો તમે સ્કોર લાવતા હોય તો એને 6 ગણવામાં આવે, જ્યારે આઈએલ્સ જનરલની વાત કરવામાં આવે તો આઈએલ્સ જનરલની અંદર એ રીતે 23 થી 26ની અંદર 6 બેન્ડ ના થાય, ઓનલી 5.5 બેન્ડ જ થાય, બરાબર। તો આ એક પહેલો ડિફરન્સ જોવા મળશે આઈએલ્સ એકેડેમિક અને જીટી માટે। બીજો ડિફરન્સ એ જોવા મળે આઈએલ્સ એકેડેમિકની અંદર જે પેરેગ્રાફ્સ આપ્યા હોય એ વધારે લેન્ધી હોય, જ્યારે આઈએલ્સ જનરલની અંદર પહેલા અને બીજો આ બે પેસેજીસ લેન્ધી ના હોય, શોર્ટ પેસેજીસ હોય, એટલે સ્કોરિંગ પેસેજ થઈ શકે, બરાબર। તો આ એક બેઝિક ઇન્ફોર્મેશન હતી, બરાબર। બાકી એના વિશે આપણે અલગથી રીડિંગ લિસનિંગ દરેક મોડ્યુલનો વિડીયો બનાવીશું, જેની અંદર તમે વધારે ઇનડેપ્થ માહિતી મેળવી શકો અને તમારું જો કોઈ રીડિંગ અથવા તો લિસનિંગ કોઈ પણ મોડ્યુલને લઈને પ્રશ્ન હોય તો સોલ્વ કરી શકીએ। હવે આપણે વાત કરીએ રાઇટિંગ મોડ્યુલ વિશે। તો રાઇટિંગનો જે મોડ્યુલ છે
તો રાઇટિંગની અંદર 2 ટાસ્ક આપવામાં આવે, પછી એ જીટીનો સ્ટુડન્ટ હોય કે એકેડેમિકનો સ્ટુડન્ટ હોય, 2 ટાસ્ક હોય. પહેલો જે ટાસ્ક હોય ટાસ્ક 1 એનું વેઇટેજ ટાસ્ક 2 કરતાં અડધું હોય, એટલે કે ટાસ્ક 1 જે છે એનું વેઇટેજ 33% અને ટાસ્ક 2 જે છે એનું વેઇટેજ 66% હોય. હવે જે ટાસ્ક 1 નું વેઇટેજ હોય તેમાં એકેડેમિકનો જો કોઈ સ્ટુડન્ટ હોય તો એને ગ્રાફ્સ આપવામાં આવે, મેપ આપવામાં આવે, કોઈ પ્રોસેસ આપવામાં આવે, અને જે કોઈ પ્રોસેસ, મેપ અથવા તો ગ્રાફ આપવામાં આવ્યો છે એને ડિસ્ક્રાઇબ કરવાનું, એમાંથી એને એનાલાઇઝ કરવાનું, જે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન હોય એ બધી ઇન્ફોર્મેશન લખવાની હોય. જ્યારે કોઈ જનરલનો સ્ટુડન્ટ હોય તો જનરલના સ્ટુડન્ટને શું કરવામાં આવે તો લેટર આપવામાં આવે અને લેટર વિશે એને લખવાનું હોય. જ્યારે જો આપણે ટાસ્ક 2 ની વાત કરીએ તો ટાસ્ક 2 માં એકેડેમિક કે જનરલ બંને સ્ટુડન્ટ્સ માટે સેમ જ હોય એસે, અને એસે એને લખવાનું હોય. રાઈટ. હવે આપણે વાત કરીએ લાસ્ટ સ્પીકિંગ મોડ્યુલની. જો સ્પીકિંગ મોડ્યુલની વાત કરીએ તો એ બંને માટે એકેડેમિક કે જનરલ બંને માટે એકદમ સિમિલર અને સેમ હોય. બરાબર. એમાં મેજરલી 3 પાર્ટ્સ આપવામાં આવે. બરાબર. પહેલું જે પાર્ટ હોય એની અંદર ઇન્ટ્રોડક્શન હોય, બેઝિક તમારા વિશે, તમારી ફેમિલી, તમારો ઇન્ટરેસ્ટ, તમારો એડ્રેસ, લોકેશન, તમારી ફેવરેટ સિટી, આવા બેઝિક ક્વેશ્ચન્સ પૂછવામાં આવે જેનાથી તમે બહુ સારી રીતે કમ્ફર્ટ થઈ શકો, એક્ઝામિનર જે હોય એના સાથે સારું એવું રિલેશન બિલ્ડઅપ કરી શકો. એના પછી પૂછવામાં આવે ક્યુ કાર્ડ. હવે તમને થાય ક્યુ કાર્ડ એટલે શું? તો ક્યુ કાર્ડ એટલે બેઝિકલી એક પ્રકારનો પ્રશ્ન પૂછવામાં આવે અને એ પર્ટિક્યુલર ટોપિક અથવા તો પ્રશ્ન વિશે તમારે 2 થી 3 મિનિટ બોલવાનું થાય. બરાબર. હવે ફોર એક્ઝામ્પલ એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે ડિસ્ક્રાઇબ યોર ટાઉન. તો એની અંદર શું હશે કે તમે તમારા જે રહેતા હોય એ લોકેશન વિશે તમારે ડિસ્ક્રાઇબ કરવાનું. હવે જરૂરી નથી તમારે બધું સાચું જ કહેવું પડે અથવા તો બધું ખોટું જ કહેવું પડે. તમને જે સેટ થતું હોય, તમને જે વધારે સારી રીતે તમે ડિસ્ક્રાઇબ કરી શકતા હોય એવા વર્ડ્સ યુઝ કરી શકો, એવો સેન્ટેન્સ યુઝ કરી શકો. બરાબર. એવી ફેસિલિટીઝ બતાવી શકો. જરૂરી નથી કે હોય કે ના હોય. બરાબર. પણ એ તમારે 2 મિનિટ સુધી બોલવાનું. હવે 1 મિનિટ તમને તૈયારી કરવા માટે ટાઈમ આપશે કે જે 1 મિનિટની અંદર તમારા સ્પીકિંગ મોડ્યુલની અંદર એ જે તમને ક્યુ કાર્ડ આપવામાં આવ્યું એને પ્રિપેરેશન માટે 1 મિનિટ તમારે વાપરવાની. એ 1 મિનિટ પૂરી થાય એના પછી 2 મિનિટ સુધી તમારે કોન્સ્ટન્ટ બોલવાનું. હવે એક સૌથી મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ એ હોય કે ભાઈ 2 મિનિટ સતત બોલવાનું, ફ્લુએન્સી મેન્ટેન કરવાની. દેટ ડઝન્ટ મીન કે તમારે એક સાથે સ્પીડમાં એક જ પાસે બધું બોલી દેવાનું. બરાબર. ફ્લુએન્સી મતલબ કે તમારે ધીમે ધીમે પોતાની જે નેચરલ પેસ હોય એ પેસને ધ્યાનમાં રાખીને તમારે બોલવાનું. બરાબર. કારણ કે ઝડપથી બોલવું એ ફ્લુએન્સી ના કહેવાય, નેચરલી બોલવું એ ફ્લુએન્સી કહેવાય. રાઈટ. તો 2 મિનિટ સુધી તમારે ક્યુ કાર્ડના વિશે બોલવાનું રહે. બરાબર. અને ધેન જે તમે ક્યુ કાર્ડ બોલ્યા હોય એના ઉપર ફોલોઅપ ક્વેશ્ચન્સ તમને પૂછવામાં આવે, જેની અંદર એ લોકો જનરલી 67 ક્યુ કાર્ડ જે હોય એના ફોલોઅપ ક્વેશ્ચન્સ પૂછતા હોય છે અને તમારું સ્પીકિંગ ટોટલી અરાઉન્ડ 15 મિનિટ જેટલું ચાલતું હોય છે. હવે આપણે સમજીએ કે IELTS કઈ રીતે એક્ઝામ કન્ડક્ટ કરે. તો IELTS એક્ઝામ જે કન્ડક્ટ કરે એ 2 રીતે કરે. એક કોમ્પ્યુટર બેઝડ અને બીજું પેન પેપર બેઝડ. જો આપણે કમ્પ્યુટર બેઝડ એક્ઝામની વાત કરીએ તો લિસનિંગ, રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ જે મોડ્યુલ છે, જે ક્વેશ્ચન ટાઈપ્સ છે એ બધું સેમ રહેશે, એમાં કોઈ ચેન્જીસ નહીં થાય. પણ તમને OSR નો એક ઓપ્શન અવેલેબલ થાય. OSR એટલે વન સ્પીડ રીટેક, કે જેની અંદર શું કે જો તમારે કોઈ પર્ટિક્યુલર એક મોડ્યુલની અંદર ઓછો સ્કોર આવ્યો છે, જેમ કે રાઇટિંગ અથવા તો સ્પીકિંગની અંદર, તો તમે પર્ટિક્યુલર એ માત્ર જે મોડ્યુલ છે એની જ એક્ઝામ આપવાની રહે. આખી એક્ઝામ ફરીવાર રીટેક કરવાની કોઈ જરૂર નહીં રહે. તો એ એક તમારા માટે બેનિફિટ થશે. બીજી વાત કરીએ તો ફાસ્ટ રિઝલ્ટ કમ્પેર ટુ પેન પેપર બેઝડ આપણને કમ્પ્યુટર બેઝડ એક્ઝામની અંદર ફાસ્ટ રિઝલ્ટ મળશે. બીજું તો કે ડેટની અવેલેબિલિટી વધારે હોય છે. દેન ઇરેઝ એન્ડ રીરાઇટ. તો આ એક ઓપ્શન હોય જેની અંદર તમે ટાઈપિંગ કરતા હો, કોઈ મિસ્ટેક થઈ, કોઈ એરર થાય તો તમે એને રીરાઇટ કરી શકો છો. અને દેન લિસનિંગ એડિશનલ 2 મિનિટ્સ. તો જો એનું એક નુકસાનની વાત કરીએ તો એ જ રહેશે કે એડિશનલ લિસનિંગની અંદર આપણને માત્ર 2 જ મિનિટ મળે. હવે આ 2 મિનિટની અંદર તમે જે આન્સર આપ્યા 40 ક્વેશ્ચન્સના એને તમારે જોવાના, એમાં જો કોઈ સ્પેલિંગ એરર હોય તો તમે ઇરેઝ કરીને તમે ફરી લખી શકો. તો આ 2 મિનિટની અંદર આ ટાસ્ક કરવું થોડુંક ડિફિકલ્ટ રહેશે, જેથી તમારે શરૂઆતમાં જ્યારે લિસનિંગ ચાલુ થાય ત્યારથી જ તમારે વધારે ફોકસ થવું પડશે. તો કમ્પ્યુટર બેઝડ જે એક્ઝામ છે એના આ ફાયદાઓ અને ગેરફાયદાઓ છે. હવે આપણે સમજીએ કે પેન પેપર બેઝડ એક્ઝામની અંદર કયા ફાયદા અને ગેરફાયદાઓ. તો જે મોડ્યુલ, જે ક્વેશ્ચન ટાઈપ્સ તો એ કમ્પ્યુટર બેઝડ અથવા પેન પેપર બેઝડ શેનું જ રહેશે. બરાબર. ફૂલ એક્ઝામ કે જો તમારે કોઈ પણ એક પર્ટિક્યુલર મોડ્યુલની અંદર ઓછા બેન્ડ આવે છે, તમારું ડિઝાયર્ડ સ્કોર તમે મેળવી નથી શકતા, તો તમારે આખી એક્ઝામ ફરીવાર આપવાની રહેશે. હવે એના 3 ફાયદાની વાત કરીએ તો રેગ્યુલર સ્પીડ. હવે જો તમે કમ્પ્યુટર બેઝડ એક્ઝામ આપવા માંગતા હો તો તમારે ટાઈપિંગ સ્પીડ ઇમ્પ્રૂવ કરવી જોઈએ, જે અરાઉન્ડ 28 વર્ડ્સ પર મિનિટ જો હોય તો દેટ્સ ઇનફ. પણ જો એ નથી તો તમારે
મેળવવી પડશે. જ્યારે આપણે રેગ્યુલર રાઇટિંગની અંદર એવું કોઈ પર્ટિક્યુલર વર્ક અથવા તો ટાઈમ આપણે કાઢવાની જરૂર રહેતી નથી. બીજી વાત કરીએ તો લિસનિંગમાં એડિશનલ 10 મિનિટ્સ મળે. હવે તમને ખબર છે કમ્પ્યુટર બેઝડ એક્ઝામમાં તો માત્ર 2 જ મિનિટ મળતી હતી, અહીંયા આપણને 10 મિનિટ મળી રહેશે. તો શાંતિથી આપણે જેટલા આન્સર જે લખ્યા હોય એને જોઈ શકીએ. બરાબર, જો આપણે પેપરની અંદર ઉતાર્યા હોય તો શાંતિથી ટ્રાન્સફર કરવાનો ટાઈમ મળે. સ્પેલિંગ એરર જો ના આવતી હોય અથવા તો જો કોઈ સ્પેલિંગમાં એરર હોય તો એને આપણે ચેન્જ કરી શકીએ. દેન જો એના નુકસાનની વાત કરવામાં તો ઓનલી પેન. હવે રિસેન્ટ જે એક ચેન્જ આવે એ ચેન્જની અંદર એવું કહેવામાં આવે કે તમે ઓનલી પેન યુઝ કરી શકો, પેન્સિલ યુઝ ન કરી શકો. તો જો તમે રાઇટિંગ વખતે લખવામાં કોઈ એરર કરી તો તમને ઇરેઝ કરવાનો કોઈ ચાન્સ નહીં મળે. તમે એ જગ્યાએ તમે ડેશ કરીને આગળ જઈ શકો છો, બરાબર, પણ એ ક્લીન, નીટ એન્ડ ક્લીન નહીં દેખાય. તો એના લીધે આ એક આપણે નુકસાનની રીતે ગણી શકીએ. અને બીજું તો ઓનલી 4 ડેટ્સ ઇન અ મંથ, કે એક મંથની અંદર 4 જ ડેટ અવેલેબલ હોય. અને જો એમાં પણ આપણે જીટી એટલે કે ભાઈ જનરલ ટ્રેનિંગના સ્ટુડન્ટ્સની વાત કરીએ તો એમના માટે માત્ર 2 જ ડેટ્સ અવેલેબલ હોય છે. તો એમને ડેટ્સ અવેલેબિલિટીમાં થોડોક પ્રોબ્લેમ થઈ શકે છે, જ્યારે કમ્પ્યુટર બેઝડ એક્ઝામની અંદર ડેટ્સની અવેલેબિલિટી વધારે હોય છે. તો આ 2 રીતે IELTSની એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવે છે. અને હવે આપણે વાત કરીએ ફી સ્ટ્રક્ચરની. જો ફી સ્ટ્રક્ચરની વાત કરવામાં આવે તો કમ્પ્યુટર બેઝડ એક્ઝામ હોય કે પેન પેપર બેઝડ એક્ઝામ હોય, જે ફીસ ફર્સ્ટ વખત તમે એક્ઝામ આપશો તો એ 19,000 રહેશે. પરંતુ હવે જોઈએ કે જો કોઈ એક પર્ટિક્યુલર મોડ્યુલની અંદર તમારો ડિઝાયર્ડ સ્કોર તમે અચીવ નથી કરી શક્યા અને જો તમારે ફરીવાર એક્ઝામ આપવાની છે તો કમ્પ્યુટર બેઝડ એક્ઝામમાં OSR એટલે કે વન સ્કિલ રીટેક અવેલેબિલિટી હોવાના લીધે તમારે માત્ર 12,500 પે કરવાના થશે. જ્યારે પેન પેપર બેઝડ એક્ઝામમાં તમે ફરી વખત તમારે આખી એક્ઝામ આપવી પડશે કોઈ એક પર્ટિક્યુલર મોડ્યુલની અંદર બેન્ડ ન આવ્યા હોવા છતાં. તો એ વખતે તમારે 19,000 રૂપીસ ફૂલ પેમેન્ટ કરવું પડશે. તો હવે આપણે IELTSનું બેન્ડ કેલ્ક્યુલેશન જોઈએ કે લિસનિંગ અને રીડિંગ મોડ્યુલની અંદર બેન્ડ કેલ્ક્યુલેશન કઈ રીતે. તો આપણને ખબર છે એક આપણે એકેડેમિક અને એક જીટી, આ રીતે 2 એક્ઝામ. તો જો લિસનિંગની વાત કરીએ તો લિસનિંગની અંદર 5.5 બેન્ડ મેળવવા માટે તમારે 18 થી 22 સાચા પડવા જોઈએ 40 આઉટ ઓફ ક્વેશ્ચન્સમાંથી. 6 બેન્ડ મેળવવા માટે 23 થી 25, 6.5 બેન્ડ મેળવવા માટે 24 થી 29, 7 બેન્ડ મેળવવા માટે 30 થી 31. આ રીતે કન્ટિન્યુઅસલી ચાલતું રહેશે. લિસનિંગ જે એકેડેમિક અને જનરલ ટ્રેનિંગ બંનેનું સેમ હોય છે, એટલે જે બેન્ડનું કેલ્ક્યુલેશન છે એ સેમ જ રહેશે. જો તમે 6 બેન્ડ 23 થી 25 માર્ક્સે થતા હોય તો સેમ જીટીમાં પણ 25 થી 26 માર્ક્સ તમે મેળવશો એટલે 6 બેન્ડ થઈ જશે. બરાબર, હવે આપણે વાત કરીએ રીડિંગ મોડ્યુલની. રીડિંગ મોડ્યુલની જો વાત કરવામાં આવે તો 5.5 બેન્ડ મેળવવા માટે તમારે 15 થી 18, 6 બેન્ડ મેળવવા માટે તમારે 23 થી 26, 6.5 બેન્ડ મેળવવા માટે તમારે 27 થી 29. આ રીતે તમારો સ્કોર જશે. હવે જો આ કમ્પેર આપણે જનરલ ટ્રેનિંગ સાથે કરીએ તો જનરલ ટ્રેનિંગની અંદર જો તમારે 5.5 બેન્ડ મેળવવા હોય તો તમારે 27 થી 29 માર્ક મેળવવા પડશે. હવે જો 27 થી 29 માર્ક તમે એકેડેમિકની અંદર મેળવો છો તો તમને 6.5 બેન્ડ મળશે. જ્યારે સેમ 27 થી 29 માર્ક્સ તમે મેળવશો તો જનરલની અંદર તમને માત્ર 5.5 બેન્ડ મળશે. તો આજે આપણને આપણું 1 બેન્ડનો ડિફરન્સ જોવા મળી રહ્યો છે. એના પાછળનું એક રીઝન એવું પણ હોઈ શકે કે જનરલ ટ્રેનિંગનું જે રીડિંગ છે એ એટલું બધું લેન્ધી નથી, કમ્પેર ટુ એકેડેમિક ઘણું બધું ઇઝી હોય છે, રાઈટ. તો આ રીતે બેન્ડનું કેલ્ક્યુલેશન થતું હોય છે એકેડેમિકનું અને જનરલ ટ્રેનિંગનું. હવે આપણે વાત કરીએ રાઇટિંગ વિશે. તો જો રાઇટિંગમાં તમારું બેન્ડ કેલ્ક્યુલેશન કઈ રીતે થતું હોય જુઓ તો એમાં શું તો તમે કેટલી ગ્રામેટિકલ એરર કરો છો, કેટલી તમે વોકેબ્યુલરી તમારી રીચ છે, કેટલી તમારી સ્પેલિંગ મિસ્ટેક્સ થાય છે, ટાસ્ક રિસ્પોન્સ તમારો કેવો છે, કોમ્પ્લેક્સિટી કઈ પ્રકારની યુઝ કરી છે, આ બધા ડિફરન્ટ કાઇન્ડ ઓફ ક્રાઇટેરિયાઝને ધ્યાનમાં રાખવામાં આવે છે. જે સેમ વસ્તુ સ્પીકિંગની અંદર તો કે તમે ગ્રામેટિકલ એરર, તમારો ટાસ્ક રિસ્પોન્સ, તમારી ફ્લુએન્સી, આ બધી જે અલગ અલગ પ્રકારના ક્રાઇટેરિયા હોય છે એને ધ્યાનમાં રાખવામાં આવે છે. હવે આપણે કન્ટ્રી વાઇઝ બેડ રિક્વાયરમેન્ટ્સ જોઈએ. તો જો તમે યુએસએમાં એઝ અ સ્ટુડન્ટ એપ્લાય કરવા માંગો છો તો બેઝિક રિક્વાયરમેન્ટ 5.5 બેન્ડ્સની રહેશે, પરંતુ જોડે તમારે ઇન્ટરવ્યૂ પણ ક્રેક કરવું પડશે. જો આપણે વાત કરીએ કેનેડાની, તેની અંદર ઈચ મોડ્યુલની અંદર તમારે 6 બેન્ડ લાવવા પડશે અને ઓવરઓલ 6.5, મતલબ કે તમારે કોઈ પણ એક પર્ટિક્યુલર મોડ્યુલની અંદર વધારે સ્કોર લાવવો પડશે જેથી તમારો ઓવરઓલ સ્કોર એ 6.5 થઈ શકે. સેમ રીતે જો આપણે જોઈએ તો ઓસ્ટ્રેલિયામાં પણ ઈચ બેન્ડ 6 રિક્વાયરમેન્ટ છે અને ઓવરઓલ 6.5 બેન્ડ લાવવા પડશે. આ હતી IELTSની ઇનડેપ્થ બેઝિક ઇન્ફોર્મેશન. આઈ હોપ કે આ વિડીયો તમને યુઝફુલ રહ્યો હશે. આવા જ એજ્યુકેશનલ વિડીયોઝ માટે તમે મારી યુટ્યુબ ચેનલ IELTS કી પાઠશાલાને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું. જય હિન્દ.